જય સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? તો જો અમે આજે બગીચામાં આવી ગયા ને અહીંયા કામકાજ ચાલુ છે ને પેલા પપ્પાનું જો હાલો એ બાજુ ફોન લઈને જાય ઓલી બાજુ નથી ગયા। હવે પછી જા હું મલા મારી પેલા કરલે સીતારામ, જય શ્રી કૃષ્ણ, કરલે જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને હવાર હવારના। હું કામ કરતો હતો ને તે પ્રિય લાવી કે પોરો ખાઈ લ્યો નહીં એમ કેવા આવી ને કા કેમ થાકી જવાય જો ગરમી થઈ ગયા આક થઈ ગયા ગરમી આક થઈ ગયા ને પપ્પા નો જવાય ને પપ્પા આક થઈ ગયા તો કાં જા આલમ નીકળે એનો જાંજરૂ નીકળી મમ્મા ના ખાય પેરલે પગમાં અચ્છા ને ઓલા આંબાની માવજત ચાલુ છે સવારમાં હું થારાને ગોતતો તો હવે એને અટાણે કેરીની સીઝન છે ને અમે આપણે આંબા વાવ્યા ને 2 વર્ષ થઈ ગયા તેનો ટાઈમ થાય ત્યારે માવજત કરવાની હોય આજ પછી સવારમાં વરગો તો થારા ગોડી નહીં ખા હાલો ભાઈ અહીંયા જાવું ને હવે જો ખપારો લઈને માટી ચડાવવાની છે આમ ગોઈડા હવે એને ને માટી ચડાવી દઈએ આમ ખપારેથી આમાં ફરતી પારી ઊંચી થઈ જાય ફરતે આખા ગોડી નાખે પછી આમાં પાછી હજી માટી ભર્યું આ થોડ છે ને એ પકડાઈ જાય એવા હાટું અહીં હજી ફરતી માટી નાખી દે હું પછી આ પારી ઊંચી ચડાવી દે એટલે આમાં પાણી ફરે ને એ પારીમાં ટપીને જાય નહીં ને થોડીક દારૂ છે ને વાવી હતી તે દી પાછું કોઈ દી કટિંગ નતો કર્યો આપણે આંબાને તે હવે પછી જો દારૂ કટિંગ કરી નાખી અહીંથી એટલે અહીં શું છે કે આ મજબૂત થાય થોડાઈ પાકે ને ઊંચો જાય નકર તો નીચે દારૂ ફૂટા રાખે તો ઉપર વધ ન કરે એટલે નીચેથી થોડીક કટિંગ કરી જો ઓલી બાજુ રાખ્યા ઓલા કટિંગ કરી નાખ્યા જો આ થાળું આખું ગોડ નાખ્યું ફરતે છે અમે માટી ચડાવી ના ત્રણેયના થારા ગોડી નાખ્યા પૂછતા હતા ને આપણે કે તમે આંબા નથી વાવ્યા કે આંબા તો છે 2 વર્ષના થઈ ગયા એક કેરી હતી જો આમાં આજે જ સવારે પછી કાંઈ તોડી કણે ચડી ગઈ હતી હા એમાં કહેતા કે આપણે ભગવાનને ધર દે હું પેલી કેરી હોય ને એટલે એ પોલો આંબો છે ને એમાં આવી હતી આમાં નતા આવી ઓલામાં છેલ્લો હે ને એમાં એક જ આવી હતી આ બધામાં તો ફાલા નો થયો ને તઈએ ઓલામાં મોર આવ્યો હતો પેલા આંબામાં તે તઈએ આપણે કેરી થઈ હતી ને એ ખેરી નાખવાની હોય પેલી વાર આમાં એક વાર મોર નતો આવ્યો એટલે આમાં હવે આવતા વર્ષે કેરી આવશે પેલો ફાલ હોય ખરી જાય એવું હોય ને એ કેરી થાય તો થવા નહીં દેવાની બરાબર નકર આંબા વધે નહીં પછી કેરી વેલી ખાવા જડે ને ખાતર વાળી જ માટી છે આ બધી હા આપણે ખાતર ને માટી મિક્સ કરીને નાખ્યું તો આમાં છાણિયું ખાતર નાખીએ ઓલું બીજું કાંઈ છાણ નો નખાય આમાં હુકેલું ખાતર જ નખાય બીજું કાંઈ નહીં આપણે આમાં પાણી કોઈ રાસાયણિક ખાતર કે એવું કઈ નાખવાનું જ નહીં દેશી ખાતર જ નાખીએ આપણે પછી કેરી ખાઈ મીઠી દેશી બધું આપણે હાલો તો હવે તમે તમારું કામ કરો મારું કામ કરવા માંડીએ નામ તો આવડે જ છે પેલા તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપડી આખી યુટ્યુબ ફેમિલી ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો જો આજે આપણે ઘરે મહેમાન આવ્યા છે ને ક્યાંના મહેમાન છે એ તમને કહું જો અમદાવાદ થી મહેમાન આવ્યા છે અને આપણે આ વનિતા માસી છે ને એને તો તમે ઓળખો જ છો બધા તો એને ઈ વનિતા માસી ફેમસ થઈ ગયા હા તો વનિતા બેન ની દીકરી છે આ પારુલ બેન છે વનિતા બેન ની દીકરી પારુલ બેન આપણે અમદાવાદ થી છે આ અમદાવાદ થી છે ને આ છે કથન એનો દીકરો પારુબેન નો દીકરો બોલો બોલો
હા, અમને અહીંયા જોઈને બહુ આનંદ આવ્યો, કેમ કે આ વાડીના બધું કઈ શહેરમાં જોવા મળે નહીં, પણ પહેલી વખત જોયું એટલે અમને બહુ ખૂબ આનંદ થયો. આ આપણે કથન છે બાર સાયન્સ માં હમણાં જ વેકેશન પડ્યું કા? હા, હમણાં જ વેકેશન પડ્યું. 80% લઈ આવ્યા. હા, બારમા ધોરણની પરીક્ષા દીધી. આપણે હેમાલી ભાભી ને તો લઈને 2-4 વાર આવી ગયા, પણ ફારુલ બેન રહે ને અમારે ફોન માં જ ચર્ચા થતી. પહેલી વાર ફાઇનલી આ વખતે જયારે આવ્યા ને એટલે વનિતા માંથી આ વખતે તો ઈ કે આપણે વિરમભાઈ ના ઘરે આપણે મળી આવીએ, એટલે આજે તો ફાઇનલી બધા ફરતા ફરતા અહીંયા પહોંચી ગયા. આજે આપણે અમદાવાદ થી આવ્યા ને તે રૂબરૂ મુલાકાત થઈ ગઈ પારુલબેન અને આજે જો પારુબેન ને અહીંયા આવ્યા આપણે મુલાકાત થઈ ગઈ, તો અમે પણ કોઈ દી અમદાવાદ આવીએ તો અમારે આ પારુબેન ને ઘેરે જવા થાય ને. ચોક્કસ. તો જે આપણે વનિતા માસી ને પારુબેન ને મથન ને બધા આવ્યા ને જો અહીંયા પવનમાં બેઠા બધાય ને અમે કીધું કે જમીન જવાનું છે, પણ એ લોકોને બીજે જવાનું છે, તો હવે પાછી વખતે રાખશું આપણે. લાગણી પ્રેમ છે ને જમવાનું જ છે. લાગણી પ્રેમ ને મીઠો આવકાર એ જ મહત્વનું છે જિંદગીમાં. જમવાનું તો બરાબર છે, વાત તમારી લાગણી પ્રેમ હોય કે જમીને જાવ, પણ ટાઈમ ના પાબંદ છે બધા અત્યારે. હા, એ વાત સાચી છે. ટાઈમ ના પાબંદ છે અત્યારે, કોઈને સમય નથી. એ છે ને 2-3 દિવસ જ આવ્યા તો કે અહીંયા તમારો પધારો, વેલકમ. આપણા વિડિયો જોઈને આ સુધી મળવા પહોંચી ગયા ને એ ઘણું અમદાવાદ જોઈએ છે અમે. આ તમારો વિડિયો જોઈ છે ઘણા બધા. અમદાવાદ વિડિયો જોઈ તો બધા જો આપણા વિડિયો રેગ્યુલર જોવે જ છે ને એને અહીંયા વાડીમાં બહુ એને ગમ્યું એ બાજુ ઓછું હોય એટલે હા જાવું તારે. હાલો મને બહુ શોખ છે ઈ કે તમે નીચે કરતા ઘરમાં બાટલા બનાવો ને એની ઉપર કે થાળી રાખો. હા જો પણ મેં કીધું આપણે રાખશું કે એને બહુ ગમે. એ મને એકવાર કહેતા હતા રોકાવ તો અહીંયા આવજો, રોકાવ તો આવજો જમવાનું કરીને. હવે કાલે નહીં ને પરમ દિવસે નીકળી જશે બુધવારે. અમે રેસીપી મૂકી છે આની, તમે વિડીયોમાં જોજો. હા જોઈ. મેં શાક બનાવ્યું છે જે આને ડાંભો કહેવાય. હા આ બધા પાંદડા તોડી નાખવાના હોય ને આ દાંડલા હોય ને એનું શાક બનાવવાનું. એનું શાક બનાવવાનું. હું તો અમારે ત્યાંથી માર્કેટ માંથી બધા લેતા હોય ને લોટ વાળું બનાવવાનું. હા હા ઈ ચણા લોટનો. ને આ છે રીંગણી ના છોડવા. જો આમાં રીંગણા થાય. રીંગણા જો કતો ને રીંગણા આવ્યા જો આમ જો અમે આમાં આખા રીંગણા કરી છે. નાના જો રીંગણા ને છોડવા. રીંગણા ને જા ટમેટી ના કાઢી નાખ્યા છે. આ એ રીંગણી જ છે, જો આ છોડ નાના છે. આ બધા રીંગણી ના છોડવા છે. જો આમાં છે આ તો અમદાવાદ વાળા એમ કેતા હતા ને કે અમે ડાંભો જોયો નથી ને અમારે ડાંભો મળતોય નથી, એટલે આપણે કીધું હતું કે અમદાવાદ થી અહીં આવો ત્યારે અમે આપશું. તો જો અમદાવાદ થી મહેમાન આજ પહોંચી ગયા આપણે. હા આવજો કથન. હાલો માસી, હાલો આવજો, બાય બાય કરો. અમારી વાતો ડૂબતી નથી. વાતો ન છૂટતી. હા સાચી વાત છે. એટલીક વાર માં વાતો ક્યાંથી ડૂકે ન પણ ડૂકે ને તમે ટાઈમ એટલોક લઈને આવ્યા ને એટલે. ટાઈમ આવીડો જ લઈને આવ્યા. આવીડો ટાઈમ લઈને આવવાનું હોય. ઈ છે ને ગયા વખતે મને કહેતા હતા એક વખત જાવ એટલે મેં કીધું આ વખતે હાલો આવજો કહી દો. ચાલો ચાલે ને તને વનિતા માસી યારે હવે ભળી ગયું પ્રિયલ ને. પ્રિયલ નો જન્મ થયો ત્યારે જ વનિતા માસી અહીંયા બાજુમાં બેઠા હતા, પછી ઓળખવા તો પડે ને. ભેગા આવ્યા હતા. જોઈ ને ખબર પડી કે હવે ટાટા કરે. હવે ટાટા કરીએ. હા હવે કરે. તો અત્યારે હે ને 5:30 થઈ ગયા ને ચા પાણી તો કઈ ને પી લીધા ને પ્રિયલ આજે હે ને સવારે નવડાવવાનો વારો નતો આવ્યો, તે હુઈ ગઈ હતી ને પછી ઉઠીને પછી નવડાવી ને જો દાદીએ હિંચકો ગોતી દીધો. શું છે હિંચકો ગોતતા હતા, જો આજ પાછો મળી ગયો. કે વાં બાંધવો ક્યાં બાંધવાનો હોય? એને ખબર હે કે વાં બાંધવાનો હોય. જો પછી બાંધી દે બરોબર.
હજી તારો ઈચકો તા હે ને બાંધી ગયેલો આ તો પછી તારો ઈચકો તો છે અહીંયા. નાનો ઈચકો તો પ્રિયલ નો બાંધેલો આ મોટા ને પ્રિયલ બધા ની શકવાનો આમાં બધાય હાલે કાપી ઓલો ઓલો તૂટી ગયો તો તે આ આપણે મેળામાંથી બે લીધા હતા તડકાનો હળી આ એને મૂક્યો તો તે યાદ નતું ક્યાં મૂક્યો ગોતતા ગોતતા જો આજ હાથમાં આવી ગયો માને તે અત્યારે દીધો હા ગોગરા ગાય કે વાતો કરો ને પ્રિયલ પ્રિયલ ગાય ને હું જો સવારનું અધૂરું હતું ને કામ તડકો થઈ ગયો તો મૂકી દીધું તું ત્યાં તારે ઘડીને ઉપાડ્યું પાછું ત્યાં બે થારા માટી ભરાઈ ગઈ હજી ઓલા એકમાં બાકી છે એકમાં નાખી દીધી તગારે નાખી દઈએ બે નખાઈ ગયા કા પાણી પાવાની કઈ ઉતાવળ નત આપણે નિરાતે પાહું આજ નો દી તો હજી એમને ફૂકાવવા દે હું પછી પાણી દેવું ને સવારે તો આપણે મહેમાન આવી ગયા તો બેસી ગયા તા એમાં પછી બપોરે જમવાનું મોડું થઈ ગયું પછી રસોઈ કરી પછી જમ્યા તા પ્રિયલા જ હુવામાં ફંદા કર્યા 3 વાગી ગયા ને તો ફૂટી નહીં અહીં પપ્પાને ખોરાક ઉભી થઈને અહીંયા આવતી પપ્પાને ખોરાક આવતી દડો લઈને હા લેતી આવવાની દડો તો જો હમણાં તો એવું છે તે દી ઓલા બે માણસ આવ્યા હતા અમદાવાદ થી આવ્યા હતા ને આજે કાલે આવ્યા હતા વણી માસી ના દીકરી હતા એ પણ અમદાવાદ હમણાં અમદાવાદ ના મહેમાન ચાલુ છે અમદાવાદ આપડે અહીંયા બરકે મહેમાન ત્યાંથી બોલાવવા આવે કે હાલો હાલો એ દીકુ લાગી જાય બેટા હાલો અટાણે તો આ કામ પૂરું કરીએ પછી અમદાવાદ જવાનું થાય ત્યારે જાહું કાપી એની વાત તો હા ચાલો તમે તમારું કામ કરો આપણે ગાયનું વાંચવાનું છે ને થોડુંક ગાયને વાંચવાનું છે હાલો દીકુ આપણે ખેતરમાં જઈએ હાલો